અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસના ઊંચા ભાવ 1780 રૂપિયા સુધી રહ્યા। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતો પોતાની અલગ અલગ જણસ લઈને વેચાણ કરવા માટે આવ્યા હતા। ખેડૂતોને ભાવ પણ સારા મળ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે થયેલ હરાજીમાં કપાસના ભાવ 1040 રૂપિયાથી લઈને 1780 રૂપિયા સુધી રહ્યા હતા, જ્યારે આજે 118 ક્વિન્ટલ કપાસની આવક નોંધાઈ હતી। આ સાથે જ આજે અલગ અલગ મગફળીની પણ આવક નોંધાઈ હતી, જેમાં મગફળી મઠડીની 24 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી। તેના ભાવ 1295 રૂપિયાથી લઈને 1455 રૂપિયા સુધી રહ્યા હતા, જ્યારે મગફળી મોટીના ભાવ 1000 રૂપિયાથી લઈને 1480 રૂપિયા સુધી રહ્યા હતા। આજે 135 ક્વિન્ટલ તેની આવક નોંધાઈ હતી। આ સાથે જ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળી ફાડાનો ભાવ 1500 રૂપિયાથી લઈને 1785 રૂપિયા સુધી રહ્યો હતો અને 24 ક્વિન્ટલ તેની આવક નોંધાઈ હતી, જ્યારે સિંગદાણાના ભાવ 1440 રૂપિયાથી લઈને 2100 રૂપિયા સુધી રહ્યા હતા। 20 ક્વિન્ટલ તેની આવક નોંધાઈ હતી। આ સાથે જ આજે સફેદ તલના ભાવ 1520 રૂપિયાથી લઈને 2525 રૂપિયા સુધી રહ્યા હતા। 1493 ક્વિન્ટલ તેની આવક નોંધાઈ હતી, જ્યારે કાળા તલના ભાવ 2300 રૂપિયાથી લઈને 3800 રૂપિયા સુધી રહ્યા હતા। 1314 ક્વિન્ટલ તેની આવક નોંધાઈ હતી, જ્યારે તલ કાશ્મીરીના ભાવ 2000 રૂપિયાથી લઈને 2360 રૂપિયા સુધી રહ્યા હતા અને 114 ક્વિન્ટલ તેની આવક આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ હતી। આ સાથે જ આજે ઘઉં ટુકડાના 410 રૂપિયાથી લઈને 565 રૂપિયા સુધી ભાવ રહ્યા હતા। 925 ક્વિન્ટલ તેની આવક નોંધાઈ હતી, જ્યારે ઘઉં લોકવનના ભાવ 435 રૂપિયાથી લઈને 525 રૂપિયા સુધી રહ્યા હતા। 261 ક્વિન્ટલ તેની આવક નોંધાઈ હતી, જ્યારે બાજરાનો ભાવ 450 રૂપિયાથી લઈને 505 રૂપિયા સુધી રહ્યો હતો। 39 ક્વિન્ટલ તેની આવક નોંધાઈ હતી, જ્યારે જુવારના ભાવ 430 રૂપિયાથી લઈને 1080 રૂપિયા સુધી રહ્યા હતા। આજે 91 ક્વિન્ટલ તેની આવક અમરેલી માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ હતી। આ સાથે જ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે અલગ અલગ ચણાનું પણ વેચાણ કરવામાં આવ્યું હતું। આવક નોંધાઈ હતી, જેમાં ચણા દેશીના ભાવ 1025 રૂપિયાથી લઈને 1160 રૂપિયા સુધી રહ્યા હતા। 5 ક્વિન્ટલ તેની આવક નોંધાઈ હતી, જ્યારે ચણાના ભાવ 940 રૂપિયાથી લઈને 1160 રૂપિયા સુધી રહ્યા હતા। આજે 359 ક્વિન્ટલ તેની આવક અમરેલી માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ હતી। આ સાથે જ આજે સફેદ ચણાના ભાવ 970 રૂપિયાથી લઈને 1170 રૂપિયા સુધી રહ્યા હતા। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે 114 ક્વિન્ટલ સફેદ ચણાની આવક નોંધાઈ હતી, વેચાણ કરવામાં આવ્યું હતું।